21 જૂન વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેના ભાગરૂપે નર્મદા જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ 15 જૂનથી 21મી જૂન સુધી નર્મદા જિલ્લાના વિવિધ સ્થળો પર વિનામૂલ્યે યોગ તાલીમ આપવામાં આવી રહી છે। રાજપીપળાની મિરેકલ હવેલીમાં યોગ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે। યોગ ટ્રેનર શિલ્પાબેન શાહ દ્વારા સવારે 6 થી 7 વાગ્યા સુધી યોગ તાલીમ આપવામાં આવી રહી છે। તાલીમમાં દરેક નાગરિકો જોડાઈ શકે છે। વધુમાં વધુ લોકો આ તાલીમમાં જોડાઈ જીવનને આરોગ્યમય બનાવે તે માટેની અપીલ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફથી કરવામાં આવી છે। ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ આપને કોમન પ્રોટોકોલના માર્ગદર્શન હેઠળ હું મિરેકલ હવેલીના અમારામાં પ્રોટોકોલનો અભ્યાસ કરાવું છું અને નિઃશુલ્ક સેવા અમારા એમાં થાય છે અને બધાને ભાગ લેવા અમારી વિનંતી છે। યોગ કરવાથી મને જે બેક પેનનો પ્રોબ્લેમ હતો ખાસ દૂર થયો છે અને સૂક્ષ્મ આસનોની અંદર જે મારા આંખોના નંબર હતા દૂરના તે નીકળી ગયા છે। એટલે હું દરેક જણને અપીલ કરું છું તો યોગ કરો। યોગ કરવાથી બોડી ફ્લેક્સિબલ બને છે। આજે યોગના ફાયદા કહીએ તો આપણે આજે જીવન બધાનું ખૂબ જ ફાસ્ટ થઈ ગયું છે, તો નાની નાની બાબતમાં લોકો ડિપ્રેશનમાં આવી જાય છે। તો જો યોગ કરે તો એ ડિપ્રેશન દૂર થાય છે અને આખો દિવસ આપણે સ્ફૂર્તિમાં વિતાવીએ છીએ।